ચાલો આપણે રીલ બનાવી છે રીલ આમ કંઈક ઉપજાવ કહીશું આમ કંઈક બીકોઝ મેં છે ને 400 જોક લખ્યા છે પણ એ ડાયરીમાં પડ્યા હવે હું ડાયરી લેવા જાઉં તમને સમજો એના કરતાં તમે લોકો થોડી મહેનત કરો આમ બેઠા બેઠા એના કરતા એક એક લીટી ગીત ગાઈ લો મન ગમતું મારી જે પેટ બહાર આવે એ બહુ સારું નહીં કરવાનું જો હા ભલે અમે તમારા જેવા સારા સિંગર નથી હા પણ તમે મનથી ગાશો તો તમે સુંદર અવાજ લાગશે મમ્મી માર જો મગજ સજુ મોકો લગાવી આપણે કોને આલવાનો નાખી દેજો ના પેલું શરૂઆત અમે ખોટું કરજો શરૂઆત એની પાસેથી કરાવવાની છે બિલકુલ સાયલેન્ટ બરાબર મારી પાસે સંતાઈ જજો નથી હજુ નીચે જ ગયું છે લિફ્ટ કારણ કે એ તો ભાઈ ગરબા રાજકોટ અને પહાડનું માણસ આપણે એને ને હવે કશો પહાડ નથી રહ્યો ઓગળી ગયો છે પહાડ હિમાલયના ના કાલે જે સરે કહી દીધું ભાઈ હવે મને ચિંતા થાય તું 5 કિલો વધારે હા. એટલે માણસે શું વિચાર કે જો મને કોઈ ચડાવવાનું કહેશે વજન ચડાવો તો હું ચડાવતો જઈશ અને કોઈ કીધું ઉતાર તો હું ભોયની અંદર ઉતરી જઈશ આ વિડીયો જોઈને કહેશે આ 3 જણી ભેગી હું કામ ભેગી હું લઉં છું શું જોવાની મજા આવે આજે ઝઘડો જોવાની મજા આવે વાહ આપણે વાટી ચડ્યા બેસીને એ મને એમ કે અમે મારી- દર્શક છીએ અમે બે અચ્છા એ તો મને તો એમ કે પણ મારી એક એ જિંદગીમાં- લોકો કોને ઉકસાવવું આમાં તમે એક્સાઇટ લેજો હું એક્સાઇટ મને એમ કે મારી બે બહેનપણીઓ મારો અવાજ સાંભળશે કહેશે ગીત ગા અને તમે મારો ઝઘડો જોવાની વાત કરો છો અરે એમની પણ મજા છે ગીત તો તમે ગાઓ છો આપણે આવે એટલે આમ હા હા એ છે ચેક કરવાનું वो तो बनता है હા, એ તો આવે ખાલી એ સ્ટાઇલમાં નહીં કીકુની સ્ટાઇલમાં હો કપિલ શર્મા વાળો કીકુ છે ને એ સ્ટાઇલમાં આ લિફ્ટ નીચે ગઈ છે જો ઉપર આવે અને એમાંથી દેવ પ્રગટ થાય તે બમ છે બમ ફોડી બમ છે ના એની વજન જો કોઈને શુભ ભાવના આપો એ પણ મોટી gift છે બિલકુલ પણ ભાવના સાથે ગિફ્ટ આલો ને તો જીવનમાં યાદ રહે પણ આ જે દૂરી જે હતી એને ગિફ્ટ ને ના કહી દીધું કે નો નહીં લેવાની ગિફ્ટ ના હું તો એ જ માનું છું કે હું એક યાદ આપી દઉં વિશ્વાસ તૈયાર રાખજો આ હા શું માં ઉપરથી માં પરથી સકાજી માં ઉપરથી સખાજી माँ मैया यशोदा ये तेरा कन्हैया पनघट पे मेरी पकड़ी है भैया संग मुझे करता है संग मेरे लड़ता है राम जी की कृपा से मैं बची राम जी की कृपा से हाँ जी हाँ राम जी की कृपा से મારું જાણી કૃપા આવી ગઈ વર્ષી કૃપા મારા ઉપર ઓ મને યાદ કરવું પડશે આ મોટો टिक वन टिक टिक टू टिक टिक અરે આવું ના કરો હસે टिक टिक फोर બતાઈ દો टिक टिक फाइव कैंसल હવે સજા મળશે હવે યુવરાજની એક્ટિંગ કરીને બતાવો મને ના આવડે આઈ એમ નોટ એક્ટર મને બ્યુટિશિયન ને લગતા જેટલા કામ કરું કરવી દો તો શું કરવાનું ડાન્સ હા ડાન્સ ઓકે ગીત વગાડો ચાલો સકાજી અરે બાપ રે આપણે ગાઈ કાઢો ફટાફટ ડાન્સ થાય હા રંબાબો એ તમારો તમારો એ મને ન આવડે બધું આવડે ગાઓ ચાલો અમે તો નાચીશું મજા આવું કઈ વાંધો નહીં જેમ જોવે જોવે અરે એન્જોય કરવાનું કોઈ જોનારું નથી અહીંયા એક જ ફ્લેટ છે જોડેનો બસ આ તો આવડે કે ના આવડે હવે નોખી લે આ તો રંગી છે રમતી છે રમવો નથી આ સાંભો છે રંબા ઈનો આયો આ બધું તમે લેટ કરો છો ચલો દ્વારિકાનો નાશ કરી દો આના પર તો બેસશે એટલું તો આવડશે કમ સે કમ ચાલો ગઈ લઈએ આજ હા આ વાગી ગયું બહુ ખુશ ના થતા મારો તમારો આવી શકે ચંદાબેનનો નાચવાનો વારો નહીં આવે એવું મને લાગે છે
પેલી કે પેલી ને પહેરું વાહ સુધી કરી લઈએ ફોન કરે કન્ફ્યુઝ છે કે ખરેખર પ્રોગ્રામ પતી ગયો પતી ગયો આ તો સન્નાટો હોય ના હોય બહુ સન્નાટા ચલો 6 પરથી ગાઓ इतना सन्नाटा क्यों है भाई लगता है बारिश गिरने वाली है 3:30 વાત થઈ મારા સખાજી ત્યારે તો કાર્યક્રમ હે સગાજી તમે ડખો માર્યો કેટલી વાર જે પૂછવા માટે ફોન કર્યો હતો 3:30 વાત થઈ ત્યારે પણ તમને એવું થોડું કહેવાય કે પતી ગયો તો તમે અડધે રસ્તે પાછા વળી જાઓ આપણો ચાલુ નહોતો થયો 3:30 વાત થઈ ત્યારે સાડા અપડેટ ત્રણે વાત નથી થઈ 3:30 3:30 થઈ ત્યારે ચાલુ મેં નહોતો તમને એવું કહીએ કે પતિ ગયો તમે તો તલતી મારી જાઓ તો મારે શું કરવાનું પણ એમણે એવું કીધું ચાલુ જ નથી થયું ખાલી માણસો બે જણ એવું જ કહેવું પડે ને એમણે. વચન કરી. પણ એમણે એવું કીધું કે ચાલુ જ નથી હા પણ એવું જ કહેવું પડે ને એમણે એમ કહું છું નહીંતર તો તમે આવું ના કે તો હજી 5:15 હા બે માણસમાં અમે પુસ્તક વિમોચન કરી નાખ્યું બે માણસમાં ઓ ભાઈ કીકુ ક્યારેય બેઠો બેઠો તાલી પાડતો જ નથી જે માણસ ટાઈમ પર ના આવે એના માટે ઊભી હું કામ થવું એટલે કાર્યક્રમ પતી ગયો હા તો